ગુજરાતમાં ઘર વધારે મોંઘા બનશે? ક્રેડાઈએ સરકારના નિર્ણયનો કર્યો વિરોધ. હાલમાં રાજ્યના રિયલ એસ્ટેટ સેક્ટરમાં ભારે હલચલ મચી ગઈ છે. જો કે, એવું નથી કે રિયલ એસ્ટેટ સેક્ટરમાં કોઈ મોટા સોદા થઈ રહ્યા હોય, પરંતુ આ હલચલ સરકાર દ્વારા લેવામાં આવનારા કેટલાક સંભવિત નિર્ણયને કારણે ઊભી થઈ છે. રાજ્ય સરકાર દ્વારા જંત્રીના દરમાં સૂચિત વધારા બાદ હવે કેન્દ્ર સરકાર દ્વારા એફએસઆઈ પર જીએસટી વસૂલવાના પ્રસ્તાવથી બિલ્ડર્સ ટેન્શનમાં આવી ગયા છે. સૂચિત જંત્રી દરમાં વધારાને લઈને ગુજરાતના બિલ્ડર્સની ઊંઘ ઉડી ગઈ છે. ત્યાં સરકાર દ્વારા વધુ એક ઘનશ્યામભાઈ કારણે તેમનું ટેન્શન વધી ગયું છે. જો કે, તેની અસર ઘર ખરીદનારાઓ પર પણ થશે. રાજ્ય સરકાર આગામી વર્ષે જંત્રીના દરમાં વધારો કરવા જઈ રહી છે અને તેના કારણે પ્રોપર્ટીના ભાવમાં 25-40% સુધીનો વધારો નોંધાઈ શકે છે. જો કે, બિલ્ડર્સે જંત્રીના સૂચિત દર સામે વાંધો ઉઠાવ્યો છે. ત્યાં હવે કેન્દ્ર સરકારે એફએસઆઈ પર જીએસટી લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જેના કારણે પ્રોપર્ટીની કિંમતોમાં વધુ 10%નો વધારો થઈ શકે છે. જો કે, CREDAI દ્વારા આ પ્રસ્તાવનો પણ વિરોધ કરવામાં આવ્યો છે.